તો પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક મચકોટા ગામે આવેલું સ્વયંભૂ વાડીનાથ મહાદેવનું મંદિર શિવભક્તો માટે અનન્ય આસ્થાનું કેન્દ્ર છે। ભૂતકાળમાં સ્મશાન ભૂમિમાં વડ અને પીપળાના વૃક્ષ નીચે રહેલા રાફડામાંથી પવિત્ર શિવલિંગ મળી આવ્યું હતું। શ્રાવણ મહિના દરમિયાન રાજ્યના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉત્તરમુખી શિવલિંગના દર્શનાર્થે આવે છે। આ મંદિરમાં આખા એક પ્રહર સુધી મહાદેવજી પર બિલ્વપત્ર ચઢાવવાનો અને જળાભિષેક કરવાનો વિશેષ મહિમા રહેલો છે। એવી દ્રઢ શ્રદ્ધા છે કે વાડીનાથ મહાદેવના ચરણોમાં સાચા મનથી બિલ્વપત્ર અર્પણ કરનાર તમામ શ્રદ્ધાળુઓની મનોકામનાઓ દેવાધિદેવ શિવજી અવશ્ય પૂર્ણ કરે છે। मुझे छेल्ला 25 વર્ષથી અહીંયા ભારી માત્રામાં ભક્તો ભક્તિ કરવા આવે છે અને શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે મુજબે ભારે ભક્તો અહીંયા અભિષેક કરવા આવે છે, બીલીપત્ર ચડાવવા આવે છે અને રાતે પણ અભિષેક થાય છે। ભાવિ ભક્તોની મોટી સંખ્યામાં હાજરી હોય છે અને અહીંયા રાતે પણ પૂજા ચાલે છે। જે બધા છોકરાઓ ભેગા થઈને રાતે આખી રાત અભિષેક કરે છે, બધી શણગાર હોય છે એનો અને આરતી પૂજન હોય છે। તો ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ છે કે વધારે અહીંયા વાડીનાથ મહાદેવ।